નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ મંગળ વ્રતની કથા। ઘણા વર્ષો પહેલાની વાત છે। કોઈ એક ગામમાં હરિહર નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ ગંગા હતું। તેઓ ધાર્મિક વૃત્તિવાળા હતા। તેઓ બધી વાતે સુખી હતા, પણ ગંગાએ હજુ સુધી પેટ માંડ્યું ન હતું। અર્થાત તેમને ત્યાં સંતાનની ખોટ હતી। બ્રાહ્મણી સંતાન પ્રાપ્તિ માટે ખૂબ ધર્મ ધ્યાન કરવા લાગ્યા, પણ તેમને સંતાન પ્રાપ્ત ન થયું। આથી ના છૂટકે તેઓ એક સગાની દીકરીને દત્તક લઈ મન મનાવી ઉછેરવા લાગ્યા। જે છોકરીને તેમણે દત્તક લીધેલી તેનું નામ મંગળા હતું। તેણે પૂર્વજન્મમાં મંગળનું વ્રત કર્યું હતું। આથી આ ભવે તેના શરીરમાંથી વહતા પરસેવાનું સોનું બનતું હતું। આ જોઈ હરિહર અને ગંગા આશ્ચર્ય પામ્યા। તેમને દીકરીને ન પરણાવવાનો વિચાર આવ્યો, પરંતુ દીકરી ઉંમર લાયક થતાં ગામમાં તેના વિશે વાતો થવા લાગી। લોકો તેમની ચૂંટી ખાવા લાગ્યા કે આવડી મોટી દીકરીને ઘરમાં રખાતી હશે। આથી કમને મંગળાના લગ્ન બાહુબલી નામના બ્રાહ્મણ પુત્ર સાથે કરી દીધા। બાહુબલી મંગળાને લઈને ત્યાંથી વિદાય થયો ત્યારે હરિહરને એક ભયંકર વિચાર આવ્યો। જ્યાં સુધી મંગળા તેના ઘરમાં હતી ત્યાં સુધી તેને સોનું મળતું રહ્યું, પરંતુ તેને પરણાવ્યા પછી એ સોનું મળતું બંધ થઈ ગયું। આથી બાહુબલીને મારી નાખી દીકરીને કાયમ માટે પોતાને ત્યાં રાખવાનો તેણે નિશ્ચય કર્યો। હરિહર આવો ભયંકર નિશ્ચય કરી બાહુબલી અને મંગળા પાછળ જઈ પહોંચ્યો અને વિસામો લઈ રહેલા બાહુબલીને અંધારાનો લાભ લઈ મારી નાખ્યો। સવારે મંગળાએ જોયું તો તેનો પતિ મૃત્યુ પામ્યો હતો। આથી તે વિલાપ કરવા લાગી અને પતિની પાછળ સતી થવા તૈયાર થઈ। તે જેવી ચિતા પર ચડવા ગઈ ત્યાં જ ભગવાન મંગળ પ્રગટ થયા અને તેનો હાથ પકડતા કહેવા લાગ્યા, દીકરી, તું શા માટે બળી મરવા તૈયાર થાય છે? તે પૂર્વજન્મમાં મારું વ્રત કર્યું હતું, આથી હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું, માટે તું મારી પાસે જે જોઈએ તે માંગ। મંગળાએ આર્દ્ર સ્વરે કહ્યું, પ્રભુ, મારા પતિ સિવાય મારે બીજું કાંઈ નથી જોઈતું। તારા પતિને તો હું સજીવ તો કરીશ જ, પણ તે સિવાય અન્ય જે કાંઈ જોઈએ તે માંગી લે। હે પ્રભુ, જો તમારે બીજું કંઈ આપવું જ હોય તો ફક્ત એટલું જ આપજો કે મંગળવારે જે કોઈ ભાવિક લાલ ચંદન અને પુષ્પથી તમારું પૂજન કરે તેની સર્વ મનોકામના પૂરી કરો। તથાસ્તુ। ભગવાને મંગળાની વાત માન્ય રાખી અને વધુમાં જણાવ્યું કે જે કોઈ ભાવિક ભક્ત બ્રહ્મચર્ય પાળી 21 મંગળવાર કરશે, લાલ ચંદન અને પુષ્પથી પૂજન કરશે, એકટાણું કરી કંસારનો નૈવેદ્ય ધરાવી જન્મશે, તેની હર મનોકામના પરિપૂર્ણ થશે। આમ કહી બાહુબલીના જડ શરીર પર પ્રકાશનું કિરણ ફેંકી મંગળદેવ અંતર્ધ્યાન થઈ ગયા। થોડીવારે આળસ મરડી બાહુબલી બેઠો થઈ ગયો। આ જોઈ મંગળા ખૂબ ખુશ થઈ। ત્યાર પછી ભગવાન મંગળની કૃપાથી પતિ પત્નીએ ખૂબ સુખ ભોગવ્યું અને અંતે સદ્ગતિ પામ્યા। હે મંગળદેવ, જેમ તમે બાહુબલી અને મંગળાને ફળ્યા, તેમ તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનારને ફળજો અને તેની હર મનોકામના પરિપૂર્ણ કરજો। દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર। આવજો।